હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? હાલો, આજ તો છે ને અમારે બ્લોગ ઉતારવામાં કાયમની જેમ લેટ થઈ ગયું છે અને અમે લેટ જ થઈશું. કોઈ દિવસ સવારમાં તો ઉતારી શકતા જ નથી, કેમ કે કામકાજમાંથી કંઈ નવરા થતા નથી. અને અર્જુન કાંઈ આવ્યો નહોતો. અર્જુન હમણાં આવ્યો, હવે હમણાં ચા પાણી પીધા અર્જુનભાઈ અને ફુવા સાહેબન બધાએ, અને એ ગયા દુકાને. અને હું જો કૃષ્ણાબેનનું માથું ઓરાવું છું. કૃષ્ણાબેનને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે અત્યારે હજુ વરસાદનો માહોલ થઈ ગયો છે. વરસાદ આવે એવું છે અને કપડાં સુકાય છે. વરસાદ આવશે તો કપડાં સુકાવા લેવા પડશે. સુકાઈ ગયા છે એ અડધા પડતા સુકાણા છે ને અડધા પડતા નથી સુકાણા, એવું છે. અત્યારમાં કાંઈ છે નહીં બીજું નવીનમાં. ચાલો આગળ દિનચર્યામાં શું થાય છે એ રીતે તમારી યારે વાત કરીએ. ત્યાં સુધી બાય બાય. ચાલો, આપણે હવે અત્યારે કામકાજ ચાલુ થયું છે ભાઈ. સાંજના ટાઈમે ભાઈ મોટા ભાભી આવ્યા છે, કૃષ્ણા આવી છે. અત્યારે પોતા ચાલુ કર્યા છે, સફાઈ કામ સવારે થઈ ગયા હતા પણ અત્યારે ફરી વાર થાય છે. અરે અમૃતભાભી આઈબ્રો કરાવવા આવ્યા હતા ને, મારી પાસે આઈબ્રો કરવા આવ્યા હતા, સોરી, કે લાવો કામ હોય તો કરાવી દો. આપણે તો કામ પડ્યું જ હોય, જો કે કોઈક આવે એના માટે જ હોય, વાટ જ જોતા હોય. કોઈક આવે તો એકાદું કામ કરી દઈએ, વાવા જેવું. આપણે તો ટાટિયા વગરના છીએ, તમને બધાને ખબર જ છે. કામકાજ ચાલુ કર્યું છે અત્યારે. હા, અહીંયા ચાલુ છે કચરા વારવાનું, ખાટલાની પાછળ ને. આ જગ્યા જાજી રહી ને મારે. ભાભી હામું જ જો. હાલો, નણંદબાના કચરા કાઢીએ છીએ, એવું છે. આવી મળવાનું બેહાડે દરવા બરાબર જ છે ને. તો એ જ નણંદ સાચું કહેવાય. નણંદબાને કામ તો કરવું પડે ને જરાક. હા, જરાક વાકાતા વરો. હા, ઊભા ઊભા કચરા વારો છો તમે પણ. તમારે હામટું છે, અમારે તો અહીંયા 52 મઢી જેવડું હે, જરાક જેટલું જોવું છે. એમાં ચારે બાજુ તો સામાન પડ્યો હોય. અમારે હાવણી છે મસ્તી ની, જોજો રેશમની. પચી છે, પચી એ વાત સાચી. અમારી પાસે જો લબાચો આવો બધો કાંઈક ને કાંઈક પડ્યો જ હોય. બે બાજુ સેટ્યું, ખાટલા, કુલર ને, હા, ખાટલી હે બેહવાની. આ બાજુ અહીંયા કબાટ છે, અહીંયા ફ્રીજ છે. વચ્ચે જગ્યા કેટલી વધી. હું વાત તમારે કચરો વારવાની. તમે આટલો જ કચરો તમારે ના વારી દેવો પડે હે? અમે તો લંગડા માણસ રહ્યા, તમને ખબર તો છે. તમારે જેવો વાર્તા ના આવડે ને, તો પછી તમે અસલ જો વાંકાવરી ને વારો હે. ના, અમારા હાથ ઊંચા ને નીચા કેમેય ના થાય. અહીંયા છે ને ઓલું ફ્રીજનો બોટલ રાખ્યો હતો ને, ફ્રીજમાં કાઢીને, એટલે એ ડબ્બામાં મધ છે, એ એમને રાખી દે. હા, કૃષ્ણાબેન પ્લેટફોર્મ સાફ કરે છે. કચરો તો થવાનો જ છે. કચરો હતો એટલે કચરો વારવાનું કીધું, નકર થોડું વારવાનું. કા કૃષ્ણા, શું થયું? તમે દૂધવાળો આવ્યો નતો, આવી ગયો? અમૃત દૂધવાળો હા હે માં કેમ એમ કર્યું? એવું છે? ખૂન થઈ ગયું બિચારા. લે કઈ જગ્યાએ? નાગેડી. એટલે અમારા દૂધવાળા ભાઈ છે ને,
એના કોક સગાનું ખૂન થઈ ગયું છે એમ ભાભી વાત કરે છે કાંઈક નાઘેડી પાસે. અત્યારે જમાનો જો કેટલો ખરાબ છે, ક્યારે શું થઈ જાય કાંઈ નક્કી ન કહેવાય. પ્લેટફોર્મ સાફ થઈ ગયું બેન? તો તમારે અડધો લીટરમાં ક્યાં પૂરું પાડશો? કાલે અર્જુન આવ્યો તો કે ચા પીવા બા, મેં કીધું હાલો પીએ. આજે કે દૂધવાળો આવ્યો નથી અમારે ને કે કોથળીનું દૂધ ભાવતું નથી, ચા કોથળીનું દૂધનો ચા ન ભાવે કે લેવી જ પડે ને શું કરીએ. હાલો થઈ ગયું, કચરો રહી ગયો, આપણું કામ પૂરું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો અમે તો જો અત્યારે હવે બેઠા છીએ, રસોઈની તૈયારી કરવી છે. શું રસોઈ બનાવીએ? અને વાગી ગયા છે 9:10 વાર છે. રસોઈ બનાવવાની તૈયારી કરીએ. 10 વાગે ત્યાં બધું કમ્પ્લીટ થઈ જાય. 10 વાગે સાહેબ આવશે જમવા. 10 વાગ્યા પછી આવે, જો કે જમવા બેસી ત્યાં તો 11 વાગી જાય જમતા જમતા. આવીને નાહીને ધોઈને દીવાબત્તી કરે એટલે લગભગ 10:30 પોણા 11 થઈ જાય જમવા બેસી ત્યાં. જમીન ઊભા થાય ને તો અમારે 11 વાગી જાય. ડીંગુબેન કૃષ્ણાબેન લેસન કરે છે, હોમવર્ક. હાય, જય માતાજી. બીજા આજ એક સરસ મજાના ખુશીના સમાચાર છે. એ હું એ તમને આપી શકું, પણ મારી ઈચ્છા એવી છે કે મારા કરતાં વધારે અર્જુન આપે ને જો એ સરપ્રાઈઝ તો સારામાં સારું કહેવાય. ખુશખબરી બહુ સરસ છે, મારા માટે સરસ છે, અર્જુન માટે સરસ છે, અમારા આખા ઘર માટે સરસ ખુશખબરી છે. એટલે એ ખુશખબરી અમે હજી ઘરે નથી વાત કરી, પણ અર્જુને મને વાત કરી અને મેં ડાયરેક્ટ તમને વાત કરી. હજી ઘરનાઓને કોઈને ખબર નથી, પણ એ પહેલાં એ ખુશખબરી અર્જુન તમારી આગળ જાહેર કરવા માંગે છે. તો ચાલો આપણે અર્જુનની જુબાની સાંભળીએ એની ખુશખબરી શું છે. હાલો અર્જુનભાઈ, જણાવો શું છે તમારી ખુશખબરી, કેમ છે તમને? આજે આખો દિવસ તમે ક્યાં હતા એ બધું જણાવો. હેલો દોસ્તો, જય માતાજી બધાને. ગયા દિવસે સજા દિવસે ઓકે ડાયરાને પંચમાં જશો રોજ વિડીયો જેવા આવતા હોય ને તમે ના આવતા નકર નો આવે આવી રીતના આગળ આગળ જોયા રાખો. એ અમને તમારા પ્રત્યે લાગણી છે, શેર કરતા રહીએ અને લાઈક દેતા રહીએ. થોડોક અમને સપોર્ટ કરતા રહ્યો. તમે લાઈક દેશો તો જ આગળ જશે, નકર આગળ નહીં ગયો. હા લાઈક નહીં દે તો અમારે આગળ ઉભો રહી ગયો. હા એ પાછી હોય ને ખબર નથી, એ પાછી મને ખબર છે. એવું છે. અમુક નિયમ હોય હા કે વ્યૂઝ છે જોયો હોય ને લાઈક ના કરી હા ઓછી કરી હા તો વિડીયો આગળ ના જાય, ત્યાં ઉભો રહી ગયો. રહી જાય. કે ભાઈ આની તો એટલી લાઈક નથી આવતી, તો આગળ બીજા શું જોવું હા છે બધી. ને આપણા અકાઉન્ટનું કારણ હતું કે આપણો તો એ દેવ થઈ ગયો હતો. ફોન દેવ થઈ ગયો તો માંડ કરાયો હોય નો લેવાય એટલી તો આપણી કેપેસિટી નથી. આપણે એક તો હમણાં નોકરી મુકાઈ ગઈ હતી, હા ખાસ એ હતું. 1 મહિના જેવું થયું એમને બેઠો હતો. એ પછી ત્યાં ચાલુ થયું. હા મને નવું આટા મારતો હતો, અમારા કઈ ખ્યાલ આપણે આવું નવું ચાલુ કર્યું. હા પછી આવું ચાલુ કર્યું ને થોડાક દિવસ તો ફોન દેવ રહી ગયો. હા ને શું છે કે વધારે મળવા માંડ્યું બોજ આવી ગયો. છે તો બધી. અને આ મોબાઈલ થઈ ગયો છે રિપેર, હા રેડી હાવ મોબાઈલ એકલાસ થઈ ગયો. મોબાઈલ એક ક્લાસ થઈ ગયો. ને એક તો આપણે નવરા રખડતા હતા 2 મહિના. હા એક જગ્યાએ જોબે ફિક્સ થઈ ગઈ છે. સરસ. ને 20,000 સ્ટાર્ટિંગ પગાર કીધો છે. વાહ વાહ. હવે કેટલો થાય શું છે કે આગળ જતા વધશે. હા હવે એ તો આપણે હવે જોઈએ
આપણી માતાજીની દયા. બસ સાચી માતાજીની દયા છે. આવું છે તો બધું. તો જો મિત્રો અર્જુનભાઈને મસ્ત મજાની જોબ મળી ગઈ છે અને સ્ટાર્ટિંગ પગાર 20,000 છે. એ કંઈક તમારા બધા જેવા દેવોની કંઈક દયા હશે, કંઈક અમારા વડીલોની કંઈક આશીર્વાદ હશે અને ખાસ અમારી કુળદેવી મા ચામુંડાના કંઈક આશીર્વાદ હશે દાદા વછરાના. એટલે અમારા અર્જુનભાઈ ભણવાનું છોડી અને સીધા જોબે લઈ ગયા હતા. એમાં 4 વર્ષ એકલઠી જોબ કરી અને ત્યાંથી નીકળી ગયા ને પછી આ બીજી જોબમાં અત્યારે ચડે છે. અને કયા વારથી તમે અર્જુનભાઈ ક્યારથી લાગવાના છો જોબમાં? મંગળવારથી સવારથી લેવાનું છે. મંગળવાર સવારથી સવારે 8 થી સાંજના 8. સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધી. લોકમાં જરાક રોગ તો આવશે. હા તો બંધ કરવાના નથી. હવે ચાલુ નહીં. કરીએ તો બંધ તો કરાય નહીં. નહીં. એટલે કઈ આવશે, હું આવીશ રાતે 8 વાગે ઘરે આવું. હા તો જરાક આવવાનો ટાઈમ ફેરફાર થઈ થશે. હા સવાર સાંજ કદાચ આવી શકે. હા. બોલું કે તો બધું. અને અહીંયા કદાચ કંપનીમાં વ્લોગ થોડો ઘણો વિડીયો બનાવી દેશે. મોબાઈલની બનાવી છે. મોબાઈલ જ બનાવી? ઓહો. મોબાઈલ ભેગો રાખવાનો. હા. યુઝ નહીં કરવાનો. પછી તો જેમ જૂના હતા જે આમ હા 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 પછી વાંધો ન આવે. એને થોડોક આપણી પર વિશ્વાસ મૂકે. આપણે થોડો પણ ટૂંકમાં એમ કે કામ પૂરતો યુઝ કરવાનો એમ. કોઈનો કોલ આવે તો જવાબ દેવાનો. હા હા કામ હોય તો કોલ કરી શકવાનો. હા એમ. એવું બધું છે. કાંઈ વાંધો નહીં, આપણે આપણા મિત્રને સાંજ સવાર મળીશું. એવું જ કરવું છે એટલે તો કીધું કે જરાક લોકમાં આડાવડું થશે ટાઈમનું. હા એવું છે તો બધું. તો કરી દો. આજે તમે જ રોજ તો હું સમાપ્ત કરું છું વિડીયોને. આજ તમે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી કરી દો, શુભ રાત્રિ કરી દો. આવું એવું કરો હાલો. પણ તમે તો ઉઠાયો જ નહીં હોય આખા દીમાં. ના, અમે થોડો ઘણો લીધો તો. તાર મમ્મી આવી હતી, કૃષ્ણા આવી હતી, સવારે થોડું ગુડ મોર્નિંગ કર્યું હતું. બાકી તો પછી હું એકલી હોઉં એટલે મને તારા વગર મજા ન આવે. તું હો તો જ મને વિડીયો ઉતારવાની મજા આવે. એવું છે. એક સે ભલા દો તો અમે એકલો બેઠો ના મજા ન આવે. વાત કરવી તો કેવી રીતે કરવી, કોને સામે કરવી? ગાંડા જેમ એકલા તો વાત કરવી એ ગમે નહીં. આવું છે તો બધું. હાલો તો મળી આવે હાલ નવા દિવસ નવા બ્લોગ સાથે. હવે 2 દિવસ છે એટલે 2 દિવસ કાલ બાજુ ઠંડે ત્યાં જાય જોઈ આગળ. હવે ત્યાં થાય એ તો થાય પછી બતાવી કંઈ રાશિ તો બતાવશે. અને હવે તો જો કે આવી ગયો એટલે વિડીયો ઉતરશે. હા એવું છે તો બધું. હાલો તો કાલ મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે અને નવા દિવસ સાથે. હા. તો આજ માટે એટલું જ. ગુડ નાઇટ. જય માતાજી.